મમ્મીને પાણીનું બહુ ટેન્શન. પેલું બળપ જેવું શું કરવાનું. ભાઈ લીલું એટલે આ નહીં કાપતા ભાજી જેવું લસણ. ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારું બધાનું સ્વાગત છે ફરીથી એક બ્લોગમાં. અને સવારમાં આજે તો મેં ભાત જ બનાવી દીધો, કેમ કે બહુ દિવસ થઈ ગયા હતા, નહોતો બનાવે. આગળ મમ્મી વાસણ ગોઠવે છે એટલે અવાજ આવે છે. અને હા, એટલે ભાત બનાવી દીધો અને અત્યારે પાણી મૂક્યું જ મેં. અને પ્રિતેશે કીધું હું થોડો લેટ જઈશ, એટલે 9 વાગ્યે જશે. એટલે ફરી પાછું મેં ગેસ બંધ કરી દીધો. એટલે મમ્મી પ્રિતેશ 9 વાગ્યે જશે. તો પાણી હવે તમારે પેલા દોથી બધું ભરવું પડશે. એટલે તો મેં તમને કીધું આગળ પણ બધું કામ થઈ જાય ને પાણી ભરાઈ જાય બધું. પાણી ભરવાનું, ઠંડુ થઈ જાય, ગરમ કરવાનું. મમ્મીને પાણીનું બહુ ટેન્શન. પેલું બળપ જેવું આ ગરમ કરવાનું કસરત કરે, પછી ટાંકીને પાણીથી નાય તો અત્યારે પેલું કેવું કે તાજું હોય, અને પછી ટાંકીનું તો ખબર હોય ને આખી રાતનું કેટલું ઠંડુ હોય. એટલે એમ કે અત્યારનું પેલું હોય ને તો થઈ જાય એમ, એટલા માટે એવું કે છે. અને આજે તો બહાર તમને વાતાવરણ બતાવું, એકદમ એક અડધા દિવસમાં તો આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું. વાદળ આવી ગયું છે પૂરું. એમ પણ કહે છે તો ખરા જ ને કે આગાહી છે ઉત્તરાયણ પર વરસાદની, તો અત્યારથી દેખાઈ આવ્યું છે. જો પૂરું વાદળવાળું વાતાવરણ થઈ ગયું છે એકદમ. અને ઠંડી નહીં લાગતી, પણ વાદળવાળું વાતાવરણ છે, કેમ કે વરસાદ જેવું થઈ ગયું છે. તો અત્યારે હું ઉપર જઈ રહી છું પ્રિતેશને ઉઠાડવા માટે. વાતાવરણ એકદમ ખરાબ થઈ ગયું છે. ઉત્તરાયણ ખબર નહીં બગાડશે જેવું લાગે છે. પ્રિતેશ,
સૂવે છે હજુ. અને આમ રોજ જેટલી ઉપર ઠંડી બી નહીં લાગતી, નોર્મલ વાતાવરણ લાગે છે. નહીં તો રોજ તો બહુ જ ઠંડી લાગે. પાણી થઈ ગયું છે. મમ્મી આમળા ધોવે છે. કેમ કે કોઈ ખાતું નહીં ને મમ્મી, તો ધોઈને શું કરશો હવે? નહીં બહુ રહ્યા ખાઈ જવાના, શું કરવાનું? આટલા બધા છે. કાકીને મૂકી દેશે તો ચીલિયા પેલા પડી જશે મમ્મી. આટલું તો ગયા છે. શું થયું? કઈ શું થયું? હાથમાં આટલા જ નીકળ્યા. તો અત્યારે તુવેર ફોલવાની બાકી છે. તો હવે કશું કામ નહીં તો તુવેર ફોલે છે ને મમ્મી? એક શાક બનાવવાની બીયા નહીં તે રાતે. હે? તુવેર ફોલેલી નહીં. તો અત્યારે શું બનાવશો તમે? તુવેર જ બનાવવાની. તુવેર રીંગણ બટાકા છાસવાળું બનાવીશ. છાસવાળું કે દહીંવાળું? દહીં નાખીએ, છાસ કહેવાય. જે આવે હે ને? દહીંવાળું બનાવીશ મસ્ત જાડું જાડું. એને જાડું આવું છે. હર્ષિલને દહીં નાખે ને તે કે પનીર એવું કે છે. તો દાળમાં એવું કે પનીર આલે એવું કે. દાળમાં નાખીએ ને તો એને પનીર લાગે. આખું આખું દહીં હોય એટલે. ભાઈ હર્ષિલભાઈ, એટલી બધી બૂમો કોની પડે છે? કઈ આગળ? કોણ છે? તો અત્યારે હું આવી ગઈ છું જોબ પરથી ઘરે, અને ધાબા ઉપર એટલી બધી બૂમો પાડે છે ને અત્યારે, એટલે હું કહું છું કે કોણ છે. અને આજે સાફ કરી દીધું બધું, ધાબું કરી દીધું સાફ. ધાબું કરી દીધું એકદમ, ટાંકી ધાબું બંને સાફ થઈ ગયું. એટલું ચાલુ ચાલુ ટાંકી રાખી બોલો બધા નયા સાફ કરી ટાંકી. પાણી તો જોવું હોય તો ઉભરાણું પાણી મને કોઈ બોલશે કે કોઈ નહીં બોલવાનું. ચાલુ પાણી મતલબ અમારે શું કહેવાય, બોર કૂવો છે ને તે ચાલુ રાખી અને ઉપરનું ધાબું છે આખું ધોયું અને નયા બી એવું છે. તો હર્ષિલ ઉપર જ નહીં લીધેલું, પછી નહીં આવે નીચે નહાવા, એટલે સાબુથી નહીં નવે નહીં. એટલે મેં કીધું કે આજે કેમ આવો લાગે છે. નહેલો હતો એટલે પછી કે મમ્મી અમને કપડાં પહેરાય લે અમારે લઈને અમે તો ના એટલે હર્ષિલે ઉપર નહીં લીધું ને એટલે સાબુ એને નહોતો લગાવ્યો. એટલે મેં આવીને તરત કીધું કે આજે કેમ તું આવો લાગસ? તો કે ના હું નયો છું, પણ એમને એમ નહીં લો એમ, કેમ કે ઉપર ધાબા ઉપર જ નહીં લીધેલું ને એટલે. અને મમ્મી અત્યારે ડુંગળી બટાકાનું શાક બનાવે છે. અને આજે તો ખબર નહીં, પ્રિતેશ કેવું કહેતા હતા કે હું લેટ જ આવીશ એમ, હવે ખબર નહીં. અને હું વિચારું છું કે હું ભાજી બનાવી દઉં. થોડુંક અંદર પેલું એ નાખું ગરમ મસાલા. હા તો હું નહીં ખાઉં, નહીં ખાય મને ડુંગળી બટાકા નહીં પસંદ. એટલે હું છે ને સવા પાલકની ભાજી બનાવું છું. તો પહેલાં વોશ કરી આવું બરાબર રીતે. અંદર છે એક બે છે જો એમાં લસણ બળી ગયું જો. આખી ડુંગળી જતી તો મમ્મી અહીંયા આગળ ડુંગળી બટાકાનું શાક વઘારે છે. લસણ એકદમ કડક થઈ ગયું અને મમ્મીથી આખી ડુંગળી તેલમાં ગતી ગઈ. મેં બધા લસણ સુકાઈ ગયું તળાઈ ગયું કડક કડક થઈ ગયું. આ ગરમ છે ને જો આ તેલવાળી. મેં કીધું કે અંદર જતી રહેશે તો કે ના જાય. પણ તમને ખબર તો હતી, અજાણતા હતો જતી. એવું નહીં, મેં કીધું કાપવાની નહીં એટલે મેં તો ત્યાં અંદર મૂકી મારતી મેં તો અંદર ધોવામાં નથી જતા ગયા ત્યાં જતી એ કરે છે પેલું એ શું કસા. નહીં 2 જ કાઢીઓ હતી મેં નાખી નથી ખોલવાનું છે. 2 જ. 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 2
મરચું એક ના લસણ નથી, લસણ ફોડવું પડશે પછી બનાવું. એટલે ડુંગળી બટાકા અને ભાજી બંનેનું શાક બનશે અત્યારે. ભાઈ માં મહેંદી લેવા જવું છે. એ શાક માં પેલી બાજુ લઈ જાઓ. બિરેન પણ વઘાર તો લેવા દે. લસણ કઈ એ શું રહે અમારો એક બધે રાખ્યું છે ને તમે. હા એક મજા રાખ્યું બધું આજે સાફ કરી મેં ચાલો દવા નાખી હતી. અડધું જ નાખો ટામેટું ડુંગળી નાખતી. એ બાજુ લઈ લો હા મમ્મી પેલી. હા લઈ લઉં છું ઊભી રહે ને પણ એક તો નખ ને લસણ ફોલવાનું નહીં ફાવતું. ખાસી બધું લસણ આવ્યું છે એટલે કેવું લીલું. લીલું એટલે આ નહીં કાપતા ભાજી જેવું લસણની ભાજી બનાવતા. તે લીધું ના આજે તો મધુકરમાં ટેમ્પો હતો આપણે એક કહેવા નહીં બનાવી ને આ વખતે. તો મોંઘું કેટલું 30 રૂપિયાનું 100 ગ્રામ આલે છે. એટલે કોણ લાવે 30 રૂપિયાનું 100 ગ્રામ. પછી એના કેમનું શાક કે ચટણી બનાવવાની. આટલું ફોલે તો બહુ થઈ ગયું. લસણ બધું કરવા છે ઉપર. પેલું લઈ લેવાનું. કેમ કે છે ને આમાં બહુ ફાસ્ટ એકદમ ચાલે છે ને તો પછી ભાજી તરત ચોંટી જાય છે એટલે. તો પહેલા અંદર લસણ કાપી દઈશ કેમ કે આમાં જીરું કે કસાનો વઘાર નહીં કરવાનો, ડાયરેક્ટ લસણનો જ કરવાનો એટલા માટે. કેટલા દિવસથી થયા અને કેટલા દિવસ મતલબ ખાસા દિવસ થયા અને પછી મેં બનાવી ભાજી. કેટલા દિવસથી પડી હતી. મને તડકા થાય ને એનું બહુ બીક લાગે. હા તો પછી શું કરું? હા આ તડતડ મને નહીં સંભળાતું શું કરશો. મીઠું મરચું હળદર. આમાં બહુ મીઠું ના નખાય કેમ કે પાલકની ભાજી આવે ને ઓલરેડી સોલ્ટેડ જ હોય એટલે મતલબ વધારે ખારી હોય એમ એટલે બહુ ના નખાય. તો થઈ ગયું મારું કામ. તો અત્યારે હું જઈ રહી છું મહેંદી લેવા માટે. દુકાન ખુલ્લી હોય તો સારું છે કેમ કે ટાઈમ તો થઈ ગયો છે બંધ થવાનો, પણ હમણાં જ યાદ આવ્યું કે કાલે સન્ડે છે તો મેં કીધું ચાલ મહેંદી લઈ આવું તો કાલે સન્ડેનો ફાયદો ઉઠાવી લઉં.
આટલી ચડાવવાની છે, टाइगर नहीं ચડાવાશે મમ્મી? આ ચડાવાશે? तारा थोड़ी चलानी है આમ પકડો તો જો, આમ બતાવો કેટલી મોટી છે. चलानी है લે હા ચડાય ये थोड़ी चलाओ ચડાય કોકીને બાંધી છે આટલી મોટી પણ હાથમાં રહે મમ્મી? આ હાથ ચૂકો તમે? હલકી છે તો રહે જ ને. ના રહે. मम्मी डबल बड़ा થઈ ગઈ કેટલી લાવ્યો? 10 બે કોડી લાવ્યો. જો આટલી મોટી પતંગ ચડાવાય ખરી પેલા એકો પતંગો. આ એક તો મોટો જ તહેવાર છે. હાટા નહીં જોજી યાર કચ્ચકડા છે, કચ્ચકડા. અને કહેવાય કચ્ચકડા. મને તો આ વખતે પતંગનો ભાવ વધારે છે. મને તો આવડતી નહીં પતંગ ચડાવતા, એટલે આપણે કશો પ્રોબ્લેમ જ નહીં. ખાલી રીતે ચડાય ને આમ તો આમ ખાલી કરવાનું. જો આવું હાથમાં લઉં ને તો પાછી નીચે બેસી જાય, એટલે પછી આપી દઉં. તો આટલી પતંગ છે. આ તો ખાલી એમને એમ જ છે, એકદમ મોટી. આ ચાલે નહીં, બાકી નોર્મલી તો પેલી જ ચાલે. તું લે. કોણે આલી? ટીચરે આપી ગિફ્ટ? હર્ષિલને? છોકરો હતો હા. ઉત્તરાયણ એક્ઝામ આવવાની હતી હા. તો પતંગ લાયા. હા. તો ટીચરે કીધું આટલી બધી એ પતંગ નહીં ચગાવે એટલે તમે થોડી લઈ લો. એવું કીધું? તો ટીચરને થેન્ક યુ કીધું? ટાઈગર ચલ બેસી જા. જો મમ્મી 4 દિવસથી અને બે લઈ જશે અને રાતે ખાવું હોય છે એટલે રાખી મૂકો છે. ડુંગળી બટાકા આ ખોલ તો મમ્મી આ ખોલ. લેજો સવા પાલકની ભાજી છે. જાને એડાવો. કાનો સાંભળ, સવા પાલકની ભાજી. સારું. તો પ્રિતેશ તો લેટ આવશે, તો અમે તો જમી લઈએ. પેન્ટ પડ્યો ને એક કઈ ગયું હતું પેલા ના ઘરે આગળ ખાધો નહીં પહેલા એ ભાત? ચારે હવે તો એને શું ખાધું? મેગી ખાવી છે કે મેગી બન્યા તો મેગી બન્યા તનું બેસી જા. મમ્મી તારો ફોન કાલે હું નોકરી જવાનું ને કાલે મસ્ત પતંગ ચડાવી દઉં હો ને તો આવો જમવા માટે. હા, મમ્મી તારો રોટલી ખાવાની છે તાર? હા રોટલી. સવા પાલકની ભાજી છે. આમાં છે લે આ. શાક. ના ઉભી ખાવું રહે. છે બીજું કશું નહીં શાક.
હા ખાવું હોય તો અરે, ખાને આજના પણ- ખીચડી હારે લે ને અરે આ વટાણા હાલ ને. ખીચડી હારે ખાજે મસ્ત લાગશે લે હમણાં જ પ્રિતેશને લઈને આવ્યા નહીં કાનો હર્ષિલ અને હું બંને ગયા હતા નહીં કાનો અને હર્ષિલે પણ સ્વેટર નહોતું પહેર્યું ને મેં બી નહોતું પહેર્યું એટલે થોડી ઠંડી લાગી મન નહીં લાગી એટલે એટલી બધી બી નથી પણ લાગી એમ થોડીક તો વિડીયોની એન્ડિંગ લઈ લઈએ અમારા ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું